માતા બધાની નવા લોગમાં સ્વાગત છે. અત્યારમાં મારું ઉપર જો પંખા ઉતારી મૂક્યા છે કેમ કે આ ફરતા નથી. અમે રાત દિવસ ઉતારે છે અહીંયા શું છે બેન અંગૂઠો કાપીને કેમ કે આ પંખા અત્યારમાં મારો પંખો ઉતારવા જાય મારે તો ફરે છે કેમ કે ડટ્ટામાં પ્રોબ્લેમ છે. ફરતા નહીં પવન ઓછા નહીં કરતા તે દેખાડ બેને શાક વગાડી દો દુખે હે. મમ્મી રોટલા શાક કરી નાખ્યા મમ્મી હે ડોકો લાવવાનો જવાબ દેતા દઈને વરસાદ આવી જાય હું તમારે યાદવાની હા હું ઊભો છું સાચી વાત છે. તો અત્યારમાં વરસાદ આવી જાય આજ તો નેદવાય નહીં રહે કા. અરે આમ જો તેને ચઈને નાખી દીધી છે. હા હા એ સણે છે બેન માથું વળાવી દઈ પછી જાય કારખાને જવા ટાઈમ થઈ જ જશે તો આપણે તો કારખાને જા કારખાને ભાઈબંધને ફોન કર્યો અહીંયા આવી જાય અમારે કરણભાઈ હતા એ કરણભાઈ કીધું કે અહીંયા મહેમાન આવેલા કે મહેમાનને આપણે લાલભાઈ છે હા એ વાત ભાઈબંધને અંદર આ ભાઈબંધને ફોન કર્યો ને એ મને નહોતી ખબર કેમ કે શું હાલે અમે બે કોન્ટેક્ટ રાખેલો છે અને ત્યાં ભરાવાના છે ગોરધનભાઈ. હા અમારે ગોરધન શેઠ છે અહીંયા દુકાન છે લાલભાઈ આવ્યો અહીંયા ફોન કર્યો કે આવી ગયા છે લાલભાઈને હા પ્રવીણભાઈ ભટ્ટી કે આવે તો ના છે આપણે એ તો સેલિબ્રિટીને મળવા જા કે આદિભાઈ એમ કે સેલિબ્રિટીને તમે મળીને બી આવ્યા અમને લઈ જા નહીં. હું બેનને પહેલાં કારખાને લેવા ગયો પછી ના જો એમ કે ભાઈબંધનો ફોન આવ્યો હોય ના આવેલા હતા ભાઈબંધને અમારે ભાઈ કરણભાઈ ના જાય કે કામે એને ફોન કર્યો હો એ હું જો ને અમારા આદિભાઈ તો અમારા આદિભાઈ ન લઈ જાય એમ કે આદિભાઈ લાલજીભાઈ ને મીરા દેવતભાઈ ની હતી ને મમ્મી આમ જો માથું વળા બપ્પા દૂધ લેવા જાય કેમ કે દૂધનો સમય થઈ ગયો છે એવું હે. શું કામ કરતા હાથ તમે વાહ નેતા કેટલું બેલી આખતા બેન ખડ કેટલું લેવાનું તમને દેખાડ શાકેલું મેં મમ્મી ભીંડાનું લે અમારા આદિભાઈને નથી ખબર લાગે ભીંડા શાક વાડીમાં ખડ નેતા ને ખડ લાવી નાખ્યા છે ભેહું ને આજ ફેરવી નાખીએ કેમ કે આપણે મોડું થઈ ગયું જો ખડ એટલું લાવ્યા એટલું નેજું કેમ કે વરાપાળ આખો દી હતી વરસાદી નહોતો ને હવે જાય ધાબા ઉપર કે આપણે એ હંધાઈ નેતા ને જોઈ કોના કોના ખેતરમાં નેદાઈ ગયું છે એમ નહીં તો કે પાછા આમાં હંધે જે આ ખડ ને એવું લેવાનું છે. અહીંયા આપણે વાલે થઈ પણ વાલે હજી બેઠી નહીં ખાલી ફૂલડા ખરી ગયા વરસાદ ને આવ્યું હતી એવું ને આ ધાબા ઉપર હાથ કેટલાય દીધા ને કેમ કે આમાં હંધી કાકરી ધોઈ ને માલને પાપ ભેહું ને પીવા માટે હોય છે એટલે પાણી એમાં એમ છે જો હંધાઈ નેદી નાખ્યો ભાઈ ઘણા ખણા નેદું આ આપણી વાડી છે ઓલે પણ દાદાએ નેદી ઘણું એમાંયથી જો ખડ દેખાય તું છે ને નેદા વિના ને છે ને ખડ છે ને એ નેદવાનું બાકી છે ને ખડ નહીં હોય ને એ નેદા જ ગયેલું આમે હંધાઈ નેદી નાખેલું છે દાદાએ એને ના નેદી નાખ્યું ઓલે આપણે દેખાય ને ના પેલા દાદાને કરે માસીને હંધાય ના હંધાઈ ના રહે નાલી તે નાલી ભાઈ કામે રાખે નાલી ફોન આવ્યો હતો આપણે જ્યાં વ્યૂ જો એકદમ મસ્ત. આ તો વરસાદ નહોતો એટલે આપણે ટકાટક થઈ ગયા છીએ એ તો કાંઈ આપણે કાંઈ કામ નહીં ને હમણાં ગામમાં આરતી થાય બે જેવો ધાબે કેટલાય દીઠા ને આવ્યા નહીં ને હવે થઈ જાવ વાડીમાં એકદમ લીલું ને કાંઈક રીલ બિલ શૂટ કરવી તો વી આવજો ને આમ સનસેટ હોય મસ્ત એમનું લીલું કાસ થઈ જાય ને પછી કાંઈ ઉપાધિ નહીં એમ કેમ કે સનસેટ તમારે જોતો હોય તો મસ્ત એ લીલું કાસ હોય ત્યારે તો કાળા તડકાનું તો કાંઈ ન આવે. આપણે તે હવે કાલ તો લગભગ કામે જવાનું થાય કે ન આવે કે વરસાદ નહીં આવે ને તો નેદવું પડશે કેમ કે બે ખેતરમાં નેદવું પડશે દાડિયા બાડિયા આપણે કરવાનું એવું લાગશે તો કરશું દાડિયા પછી નેદવાનું હોય તો આપણે હવે જાય નીચે તો ધાબા ઉપર નીચે વિયેવા છીએ નાસ્તો હે તે ખારસીને એવું નાસ્તો કરી લઈ અમારા આવડીભાઈ હંધી તોડી નાખેલું છે ને બુપ્પાઈ દૂધ લઈ આવ્યા છે બેનને કંઈ રોટલા કરી લો એમ રોટલાને તાપ કરી નાખ્યા છે એવું છે ને હવે કંઈ કામ નહીં ને આપણે ત્યાં અમારા આદિભાઈની હું મળવા જવાનું વાતું કરે છે અંદર આપણે તો નાસ્તો કરી લીધો ખાસી ને પગલું ખાધું બીજું કાંઈ નહીં બાકી ખાસી ખાઈ લીધી એની એવું જો આરતી થઈ જ ગઈ ગામમાં શરૂ હવે 7:30 થઈ ગયા
સાડા 7:05 મિનિટની વાર છે. મોહનલાલનું ને એવું બોલે એટલે એના એ ફોન જોવે છે. અમારા આદિભાઈ આમ થઈ ગયા છે શેરુભાઈને ફેરવા ને રોપડા તો નવા લાવ્યા જ કરીએ છીએ. નવા રોપડા લાવ્યા જ કરીએ છીએ એવું છે. હવે કાંઈ તો કામ હોય હવે આપણે કામ નહીં ફોનનું ને એવું. ને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નોર્મલ માં. આવું જ બધાને જય માતે. બાય બાય.